દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી 8 જૂન સુધીમાં ચોમાસું પહોંચી ગયું હતું. અરબ સાગરમાં સારો એવો કરંટ છે, જેને કારણે ચોમાસું આગળ વધી રહ્યું છે. કહી શકાય કે ચોમાસું છે તે ગમે તે ઘડીએ ગુજરાતમાં પણ પ્રવેશ કરી શકે છે. ખાસ કરીને વરસાદનું પરફોર્મન્સ આ જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર મધ્યમ રહેવાનું છે. સામાન્ય રીતે આમાં પણ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. ફરી એકવાર વેધર એનાલિસિસ સાથે હાજર થઈ ચૂક્યો છું અને ફરી એકવાર આપણે મેપ દ્વારા જે સમજવો છે. આ મેપ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતા હોય છે. આજે 23 તારીખ અને 23 તારીખ લઈને 29 તારીખ સુધીના મેપ હવામાન વિભાગ જાહેર કરતો હોય છે, જેની અંદર હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. કયા કયા વિસ્તારોમાં કઈ કઈ આગાહી આપવામાં આવી છે, કયું કયું એલર્ટ આપવામાં આવ્યું છે, કયા ઝોન જે છે તેની અંદર કયું એલર્ટ આપવામાં આવ્યું છે, તેના વિશે ફરી એકવાર આજે ચર્ચા કરીએ. મારી પાછળ આપણે આ મેપ દેખાઈ રહ્યો હશે. મેપની અંદર 23 તારીખથી શરૂઆત કરીએ. 23 તારીખની આમ તો બપોર બાદથી વાતાવરણ અચાનક જે છે તે રાજ્યની અંદર થોડું પલટાતું જે છે તે જોવા મળ્યું હતું. આપણે ગુજરાતના નકશાની અંદર આખો એક મેપ દેખાઈ રહ્યો છે. આ મેપની અંદર તમે જુઓ કે સૌરાષ્ટ્રના કેટલાક પંથકો અને એ 23 તારીખના મેપની અંદર જુઓ તમે સૌરાષ્ટ્રના કેટલાક પંથકો, દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકો પર નાના નાના વાદળાઓ અને વીજળીના નિશાનો દેખાઈ રહ્યા છે. એ શું દર્શાવી રહ્યા છે? એ દર્શાવી રહ્યા છે કે છૂટા છવાયા સ્થળોએ મધ્યમ વરસાદ, મેઘ ગર્જના સાથે વરસવાની શક્યતા છે. કયા કયા વિસ્તાર? તો સૌરાષ્ટ્રના 5 થી 6 જિલ્લા, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરની અંદર. દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી ને વાપી. જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો અને સૌરાષ્ટ્રનો પટ્ટો, એટલે કે તમે માનો કે અહીંથી આ પટ્ટો આખો લઈ લ્યો અને છેક અહીં સુધી આવી જાય, એટલે કે આ આખો પટ્ટાની અંદર જે રીતે અત્યારે આ આખી આગાહી કરવામાં આવી રહી છે 23 તારીખ માટેની આગાહી હતી. હવે 24 તારીખ એટલે આજની તારીખ માટે જોઈ લઈએ. 24 તારીખ માટેની કયા પ્રકારની આગાહી છે? ગઈકાલે જ્યારે આખી સિસ્ટમ જે છે તે ગુજરાત પર જોવા મળતી હતી અને આખા ગુજરાતની અંદર ગ્રીન હતું, પરંતુ આજના દિવસે એટલે કે 24 તારીખની અંદર જુઓ તમને અહીંયા ગ્રીન કલર છે ને, અહીંયા એકદમ ઘાટો ગ્રીન કલર દેખાઈ રહ્યો છે. આ બંને શું દર્શાવી રહ્યા છે? સૌથી પહેલા વાત અહીંયાની કરીએ. આ જે છે એ છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા, એટલે કે આ જે સ્થળ છે જે ગ્રીન કલર છે ખાલી, એ ગ્રીન કલરની અંદર એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ એ પણ ગાજવીજ સાથે પડી શકે છે. હવે દક્ષિણ ગુજરાતની અંદર આ જે તમને એકદમ ઘાટો ગ્રીન કલર દેખાઈ રહ્યો છે, તેનો અર્થ એ થાય છે કે કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એટલે કે આ જે વિસ્તારમાં થાય એના કરતા થોડો વધારે અહીંયા વરસાદ પડી શકે છે. કયા કયા વિસ્તાર છે એમાં? તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી અને વાપી. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ગાજવીજ સાથે 24 તારીખ માટેની આગાહી કરવામાં આવી. 25 તારીખનો મેચ જોઈ લઈએ આપણે. 25 તારીખમાં કેવી આગાહી કરવામાં આવી છે? કારણ કે 25 તારીખ જે છે ત્યારે વાતાવરણ એકદમ સૂકું થઈ જવાનું છે. કોઈ પણ જાતની આમ તો આગાહી નથી જોવા મળી રહી છે, પરંતુ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સૌરાષ્ટ્રના 3 એવા કાંઠા, દરિયાનો કાંઠો, ભાવનગર પણ દરિયાકાંઠે, અમરેલીનો દરિયાકાંઠો આવી ગયો, રાજુલા, જાફરાબાદ અને આસપાસનો વિસ્તાર, ગીર સોમનાથનો પણ, અને એ દીવ, દમણ અને અહીંથી તમે દાદરા નગર હવેલી જોઈ લો. એટલે કે જે આ પટ્ટો છે આખો, આ પટ્ટાની અંદર વરસાદી વાતાવરણ સર્જાય તેવી શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી અને વાપીની અંદર માટે આગાહી કરવામાં આવી છે. તમે જુઓ સૌરાષ્ટ્રના 3 થી 4 જિલ્લા અથવા તો 5 જિલ્લા
કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ ન થાય પરંતુ છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ થાય પણ ગાજવીજ સાથે. દક્ષિણ ગુજરાતમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હવે 25 તારીખના મેપ આપણે જો 26 તારીખમાં જાય, 26 તારીખના મેપમાં કેવી સ્થિતિ હશે એ પણ જોઈ લઈએ આપણે. જો તમે 26 તારીખની અંદર તમે 25 તારીખમાં તમે જોયું કે છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ માટે આગાહી હતી. હવે જેવી 26 તારીખ આવી, 26 તારીખમાં આખું વાતાવરણ પલટાઈ ગયું. આ 3 જિલ્લા જે યથાવત છે, પણ અહીંયા જુઓ તમે સુરત માટે આગાહી છે, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી અને વાપી માટે આગાહી કરવામાં આવી છે. 27 તારીખ માટેની આગાહી શું છે એ પણ હવામાન વિભાગના મેપ દ્વારા સમજવાનો પ્રયાસ કરી લે. 26 તારીખની અંદર આજે વાતાવરણ હતું, 27 તારીખે કેવું વાતાવરણ રહેશે તે પણ આ મેપની અંદર હવે જોઈ લઈએ આપણે. 27 તારીખ આ મેપમાં જોઈએ તો 27 તારીખે જુઓ તમે આ 3 જિલ્લા તો યથાવત જ છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે. જ્યારે 26 તારીખના મેપ બાદ 27 તારીખમાં વાતાવરણ ઊંચક્યું છે. વડોદરા અને છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા 3 થી 4 જિલ્લાને આવરી લેવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર એ જ પ્રકારની સ્થિતિ છે. 28 તારીખનો મેપ જોઈ લઈએ. 28 તારીખમાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જુઓ 28 તારીખમાં હવે ધીમે ધીમે વાતાવરણ પલટાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા યથાવત છે, બાકી અહીંથી તમે પંચમહાલ, દાહોદ અને મહીસાગર 3 જિલ્લા અહીંયા વધારી દેવામાં આવ્યા છે. એટલે કે 3 જિલ્લા માટે પણ હળવાથી મધ્યમ વરસાદ એટલે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. છેલ્લું મેપ હશે હવે 29 તારીખનું. 29 તારીખનો મેપ જે છે એ હવામાન વિભાગ જ્યારે જાહેર કરતો હોય છે ત્યારે એના પછી પણ હવે ધીમે ધીમે મેપ જાહેર કરે એમ જે તારીખ વાઇઝ જે છે તે જાહેર કરતો હોય છે. એમ છેલ્લી તારીખ 29 તારીખ સુધીનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે અહીંયા આગાહી થઈ ગઈ છે અને 22, 23 થી લઈ અને 29 તારીખ સુધી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ 3 જિલ્લા માટે ખાસ કરીને આગાહી છે એ યથાવત છે. પરંતુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણ પલટાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. એટલે કે 23 તારીખથી લઈને 29 તારીખ સુધીનું જે વાતાવરણ હતું એ વાતાવરણ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. પરંતુ આ જે હવામાન વિભાગે મેપ જાહેર કર્યા એને લઈને આગાહી છે. હવે તમને પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી સંભળાવી છે કે જેની અંદર આગામી સમયમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી, સાંભળીએ એમને. સામાન્ય રીતે જોવા જઈએ તો 15 જૂન આસપાસ ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે. આ વર્ષે થોડું લેટ થયું છે. એનું કારણ છે કે આ વર્ષે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ હતી. જેવી રીતે નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં પ્રવેશ્યું, ત્યાંથી ધીમે ધીમે આગળ ચાલતું હતું. દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી 8 જૂન સુધીમાં ચોમાસું પહોંચી ગયું હતું. 8 જૂનથી ચોમાસું ત્યાં નિષ્ક્રિય થયું, એટલે કે એક પ્રકારે મોન્સૂન બ્રેક કન્ડિશનનું નિર્માણ થયું અને લગભગ 22 તારીખ સુધી એક જ જગ્યાએ સ્થિર થયું. એટલે ગઈકાલે 22 તારીખથી ફરીથી ચોમાસું છે પાછું આગળ વધવાનું ચાલુ થયું છે. અત્યારે અરબ સાગરમાં સારો એવો કરંટ છે જેને કારણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને ગઈકાલે 22 તારીખે ચોમાસું આગળ વધ્યું, જેમ આજે 23 જૂન 2026ના રોજ પણ ચોમાસું આગળ વધ્યું છે અને અત્યારે ચોમાસું છે એ મુંબઈ સહિતના વિસ્તારોને કવર કરી ચૂક્યું છે. અને હવે કહી શકાય કે ચોમાસું છે તે ગમે તે ઘડીએ ગુજરાતમાં પણ પ્રવેશ કરી શકે છે અને આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી ગમે ત્યારે ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં થયા એવી જાહેરાત થઈ શકે છે. જોકે અત્યારે આ જે શરૂઆતનું ચોમાસું હશે, આ ચોમાસાની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક મધ્યમ રહેવાનું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલાં પણ વરસાદનો એક રાઉન્ડ આવી ચૂક્યો છે, જેની અંદર અમારું એક અનુમાન હતું કે 15 જૂન આસપાસ એક વરસાદનો રાઉન્ડ આવશે, જેની અંદર 17 જૂન 2026થી જે વરસાદનો રાઉન્ડ આવ્યો તે 21 જૂન સુધી ચાલ્યો અને 21 જૂન સુધીમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ પડ્યા છે. જેમ કે બોટાદના ગ્રામ્ય વિસ્તાર, ભાવનગર અને અમરેલીના ગ્રામ્ય વિસ્તાર હોય, દાહોદ, ગોધરા અને મહીસાગરના ગ્રામ્ય વિસ્તાર છે, એમ અનેક જગ્યાએ ગુજરાતની અંદર 17થી લઈને 21 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ પણ પડ્યા છે. અને હવે 22 થી 25 જૂનનો આ રાઉન્ડની શરૂઆત થઈ છે. આમાં પણ મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે અને અનેક જગ્યાએ વાવણી થવાની છે. એ સાથે ત્રીજો રાઉન્ડ છે 27 અથવા તો 28 જૂનથી ચાલુ થશે અને એ લગભગ 3 અથવા તો 4 જુલાઈ સુધી એ રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. એટલે એ ત્રીજો રાઉન્ડ હશે. એમ 3 રાઉન્ડની અંદર ચોમાસું છે એ ગુજરાતની અંદર હવે આગળ વધશે અને ખાસ કરીને વરસાદનું પરફોર્મન્સ આ જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર મધ્યમ રહેવાનું છે. સામાન્ય રીતે આમાં પણ સારા વરસાદ છે અનેક જગ્યાએ જોવા મળશે, વાવણી લાયક વરસાદ પણ થશે.
પણ જે જૂન મહિનાની અંદર દર વર્ષે વરસાદ પડે એના કરતાં વરસાદનું પ્રમાણ થોડુંક ટકાવારીની દ્રષ્ટિએ ઓછું જોવા મળે તેવી શક્યતાઓ છે. જુલાઈનું પ્રથમ અઠવાડિયું છે તે અઠવાડિયાની અંદર ખાસ ખૂબ સારા વરસાદ પડશે ને ઓલ ઓવર ગુજરાતને એ વરસાદનો સારો એવો લાભ મળે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.